ઓછા મજૂર હોય તો પણ હલરનું ખળું નીકળી જાય. જો ખેડૂત મિત્રો, આવો સીપીઓ બનાવવામાં આવે છે અને સીપિયા દ્વારા પાથરા લેવામાં આવે છે. આવા થેપલા બનાવવાના હોય. આ બનાવી અને એક ટ્રેક્ટર હોય તો પણ સરળતાથી આપણે માંડવીનું ખળું કાઢી શકીએ છીએ. જો ફક્ત 2 જણા જ હોય તો પણ હલરનું ખળું નીકળી જાય છે. 2 જણા દ્વારા આ રીતે આપણે પાથરા નાખવાના હોય છે. ઓછી મજૂરી અને ઓછા ખર્ચે ખેડૂત મિત્રો આપણને લાભ થાય છે. તો આપણે ઝાઝા દાળિયા પણ કરવા પડતા નથી અને ખોખા પણ એકદમ ચોખ્ખા આવે છે, એ પણ તમને બતાવું. જુઓ મિત્રો, માંડવી પણ એકદમ ચોખ્ખી અને ધાર કરવાની પણ જરૂર નથી પડતી. આભાર ખેડૂત મિત્રો.